સોલંકી પરિવારના આંગણે એવું અમારું કનેસરા ધામનો બાબા રામદેવ રમમડાળ કે જેને 12 બીજનો ધણી કહેવાય, જેને નકળગ નેજાધારી કહેવાય, જેને હિન્દુનો હિન્દુઓ પીર કહેવાય, જેને 52 પીરોનો પીર કહેવાય, એવા 12 બીજના ધણી વિદક 12 ના ધણી રામદેવ પીર મહારાજની જીવન લીલાનું વાલા ભક્તો આખ્યાન આજે આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોય એની માલિકોર આજ પુણ્યને પવિત્ર ચોકની અંદર એક ધર્મરૂપી પોકરણગઢ સ્થાપવામાં આવ્યું હોય વાલા ભક્તો. પોકરણગઢનો ધીંગો ધણી કહેતા મહારાજા અજમલ અને આજે અજમલ રાજાની દીકરી કહેતા બેનબા સગુણાના લગ્ન સુધી વાલા ભક્તો અમારું મંડળ પહોંચ્યું હોય. એક એવું દીકરી પાત્ર વાલા ભક્તો કે જેને જવતલ્લો હોમનાર કોઈ વીરો નો હોય, જેને રાખડીનો બાંધનાર કોઈ બાંધવ નો હોય, અને એવી એમ કહેવાય કે દીકરી સગુણાના લગ્નિયા સુધી અમારું મંડળ પહોંચ્યું હોય. બેનબા સગુણાના એમ કહેવાય કે મંગળિયા સુધી અમારું મંડળ પહોંચ્યું હોય વાલા ભક્તો. એક એવી દીકરી પાત્ર કે સાહેબ જેને જવતલ્લો હોમનાર કોઈ વીરો નો હોય, કોઈ રાખડીનો બાંધનાર કોઈ બાંધવ નો હોય, તો બેનબા સગુણાની એક કંકોત્રી પેટે ઝોલી લઈ અને મંડળના સભ્યો વાલા આપ સુધી આવી રહ્યા હોય તો ઝોલીની માલિકોર યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી નાખી ઝોલીને વધાવી લેજો વાલા, ઝોલીના દર્શન કરી લેજો. જે કાંઈ પણ ઝોલીની માલિકો રકમ થાય વાલા ભક્તો મંડળનો ખર્ચ કાઢતા એક પરમાર્થનું કાર્ય કેતા ગામ કનેસરાની અંદર દર વર્ષે ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવતા હોય એની માલિકો રેક બે કેતા 151 જેટલી ચીજ વસ્તુ ગરીબ દીકરીઓને દાયજાની અંદર કનેસરા ધામ તરફથી આપવામાં આવતા હોય વાલા ભક્તો. એનાથી વિશેષ કનેસરા ધામની અંદર એવી ગાયોની ગૌશાળા આવેલી હોય વાલા ભક્તો માટે આપના તરફથી જે કાંઈ પણ રકમ આવશે એક દીકરીઓના દાયજાની અંદર અને ગાયોના ઘાસચારાની અંદર વાલા ભક્તો વાપરવામાં આવશે. એક ગાયોના લાભાર્થે વાલા ભક્તો હું ને તમે મેળા હોય ત્યારે કેવું પડે આજ તો મારે તમારે 5-25 રૂપિયા દઈને છૂટું થવું હોય. એક દિવસનો સમય હતો ગાયો માટે માથા દેવા વાળો વર્ગ પડ્યો તો બરોબર વજરાજ સોલંકી પરણવા બેઠા હોય ત્યાં કોઈ ચારણની બાઈ આવીને ધા નાખ્યો હોય કે પોપટને પારેવા તણી રાણા રમતો મેલ ધર ખાડાના ખેલ વેગડી આવીને વાછરા વજરાજ સોલંકી ગાયો માટે એમ કહેવાય કે માથું દેવા માટે સાહેબી મરદ માણાએ ધર્મરૂપી ધીંગાણું ખેલું હોય માટે ઝોલી આપની સમક્ષ આવી રહી હોય. એક દીકરીના પાત્રને વધાવી અને ઝોલીની માલિકો ફૂલની તો ફૂલની પાખડી નાખી ઝોલીને વધાવી લેજો વાલા. કારણ કે સાહેબ દીકરીના પાત્ર સુધી પહોંચ્યા હોય ત્યારે કેવું પડે કે દીકરાનો જે ગામની માલિકો જન્મ થાય એ ગામની માલિકો એનું મોત નક્કી હોય, પણ દીકરીનો જે ગામની માલિકો જન્મ થાય એ ગામની માલિકો એનું મોત નક્કી હોતું નથી સાહેબ. પાત્ર એટલે દીકરી. આજે અજમલ રાજા પોતાની દીકરીને કહેતા છે કે બેટા આજે તારા કરિયાવરની માલિકો એક પણ જાતની ખામી નથી રાખી, કારણ કે કદાચ કાલ હવારે તારા હરવેલની માલિકોર તારો કરિયાવર પથરાય અને એની માલિકોર કદાચ એકાદ ખામી હોય, તારી મુઠ્ઠી ભરની નણંદ દેરાણી જેઠાણી જો કદાચ તને મેણું મારે ને બેટા તો એ મેણું તને નહીં પણ પોકરણગઢના પાદરમાં બેઠો ની તારો બાપ અજમલ રહ્યો ને એને મેણું લાગે સાહેબ. પાત્ર એટલે દીકરી. દીકરી પાત્રની જો કદાચ વાત કરવા બેહી તો રાત ટૂંકી પડે, કારણ દીકરો એક કોડને તારે, દીકરી વાલા ભક્તો 2 કોડને તારે માટે એવી એમ કહેવાય કે બેનબા સગુણાની ઝોલી આપની સમક્ષ આવી રહી હોય. ઝોલીની માલિકોર ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી ઝોલીને વધાવી લેજો વાલા. ઝોલીના દર્શન કરી લેજો. કીધું એમ જે કાંઈ પણ રકમ થાય એક દીકરીના દાયજાની અંદર વાપરવાની હોય અને ગાયોના ઘાસચારાની અંદર વાલા ભક્તો વાપરવાની હોય, કારણ કે હું ને તમે આ મનુષ્ય દેહ મળ્યો હોય તો વાલા ભક્તો એની માલિકો પરમાર્થનું કઈક કાર્ય કરી લીધું હોય તો વાલા ભક્તો ઈશ્વરના દરબારની અંદર આપની નોંધ લેવાની હોય. કારણ કે જેથી આ જીવડો એમ કહેવાય ખોરિયાને ખાલી કરી અને વયો જાય એ હરગા પરની મેળીની માલિકો જો કાંઈ ભેગું આવતું હોય તો એક ભજેલો ભગવાન ભેગો આવે, એક દીધેલું દાન ભેગું આવે અને એક કરેલું કર્મ ભેગું આવતું હોય વાલા ભક્તો. માટે પરમાર્થનું કાર્ય રોપાડવું હોય એની માલિકો ફૂલની તો ફૂલની પાકડી નાખી હોય તો વાલા ભક્તો ઈશ્વરના દરબારમાં તમારી નોંધ લેવાતી હોય. માટે અમારું કનેસરા ધામનો બાબા રામદેવ રમમટાળ રમાડવા માટે ભાઈ રિંકલભાઈ પટેલભાઈ પ્રવીણભાઈ નસીદ અને રામભાઈ કાઠીનો સંપર્ક કરી આપ અમારું મંડળ રમાડી શકો છો. ધન્યવાદ.
હે ઢોલ ડબક્યાને વર કન્યાના હાથ મળ્યા. હે ઢોલ ડબક્યાને વર કન્યાના હાથ મળ્યા. એ શરણાઈ વાગીને વર કન્યાના હાથ મળ્યા. હે જેમ સીતાને રામની જોડ મળે. હે જેમ પ્રતાપરાયને સગુણાબેનની જોડ મળે. હે શરણાઈ વાગીને વર કન્યાના હાથ મળ્યા. ઢોલ ડબક્યાને વર કન્યાના હાથ મળ્યા. ઢોલ ડબક્યાને વર કન્યાના હાથ મળ્યા. હે ત્રીજા રે ત્રીજા મંગળિયા રે વરદાય. હે ત્રીજા રે ત્રીજા મંગળિયા રે વરદાય. એટલી રે મંગળ છે ના તે દાન દેવાય. એ દાન રે દે કોકણ ગઢના રાજા અજમલ રાય. લાભ રે લે તે પિંગલના પટિયાર રાય. લીધે રે મંગળ ભૂમિના દાન દેવાય. આમ રે બોલી ત્રીજું મંગળ વરદાય. આમ રે બોલી ત્રીજું મંગળ પૂરું થાય. અરે સોથા સોથા મંગળિયા રે વરદાય. શોભા ગણેરી કહેવાય. એ સોથા સોથા મંગળિયા રે વરદાય. શોભા ગણેરી કહેવાય. હે ઉઠો ઉઠો
મધુરા ગાજો રે પંખી મેળાને આજે વાતો આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે ગુરુદ્વારે દે ઓ પંખીડા રસના મુકડે જાજો રે રસના મુકડે જાજો રે પણ કોણ જાણે આજ ક્યારે પાછા આજ મળીશું સાથે વેળા રે મળીશું સાથ સંગાથે રે પણ મુજ દ્વારે થી ઓ પંખીડા તમે હસતા મુકડે જાજો રે હસતા મુકડે જાજો રે મોટા ભાભી હું છે હું તમને શું કહું છું બોલ બોલ આ લગ્નની વિધિ બધી પતી ગઈ ભાડું જ સૌ વેવાણ કહ્યું ને આઘા પાછા થાય છે ભલે ને થાય. રીત રિવાજ પ્રમાણે આપણે બે વાતો કરી લેવું અરે બે ની 4 વાતો કરી લે. અરે હું ભાભી તું જ તી ને મને તારે જ હા તાને આવડતું નથી શીખવું પડે ને. એનું કારણ છે આપણા રજવાડામાં મરણ પરણ જ્યાં કાંઈ વાતે વ્યવહારે હું જ ઊભી હોય અને બધે વ્યવહારની વાતમાં હું હોય. આજ ઘરનો પહેલો પ્રસંગ છે. આજ ઘરના પહેલા પ્રસંગમાં વાત નહીં શીખો તો ક્યારે શીખશો? પણ એ વાત સાચી છે ભાભી. હું પૈણીને આવી ને ત્યારથી લગાડીને અત્યાર સુધીમાં હારા નહરા પ્રસંગ તો ઘણા જોયા છે પણ કોઈ દી એમાં ગઈ નથી. તમે જાઓ બરાબર. હવે વેવાણ આરે વાતું કરવા નૈન ક્યાંક ભૂલ પડશે તો વ્યવહારની વાત છે. ભૂલ પડે તો હું કેવી બેઠી છું હા અને મોટા સુધારે ઈ જ ભૂલ કેમ ને. હા ઈ વાત સાચી. તો વેવાણ આરે બે વાત કરું છું. કઈ વાંધો નહીં. ભૂલ કરતી એકાદી વાર કરજે, બીજી વાર પાછી ન કરતી. હા, તા તો તમે નહીં હોય પણ વેવાણ હા બોલો વેવાણ. આ લગ્નની વિધિ બધી પતી ગઈ વેવાણ. બરોબર છે વેવાણ. આ તમારે ગઢ જોયા, ગઢથી ઊંચા કાંકરા જોયા વેવાણ. જોતા એવું લાગે છે દીકરી સગુણાને કાંઈ દેવામાં ખોટ ખામી કાંઈ ઘટવા નહીં દીધું હોય વેવાણ. વેવાણ દીકરી પ્રણામતા હોય અને કરિયાવરની ખામી હોય બેનબા. હા ઈ તો જોતા જ એવું લાગે છે ને. ઈ દ્યો તો તમારી દીકરીને દ્યો છો. મારી ભાભીને ક્યાં માથે પોટલા બાંધી જવા છે વેવાણ? હે એ તો સાચી વાત છે તો વેવાણ. પછી ને જોતા જ એવું લાગે છે કાંઈ ઘટવા નહીં દીધું હોય વેવાણ. વેવાણ દીકરીને દાયજામાં કોઈ પણ જાતની કચાશ મૂકી જ નથી ને કાંઈ પણ વસ્તુ ઘટવા નથી દીધી કાઈ વેવાણ. નથી ઘટવા દીધું વેવાણ. કાંઈ ઘટવા નથી દીધું. કાઈ વાંધો નહીં વેવાણ. તમે કાઈ ઘટવા નહીં દો ને અમે કાઈ વધવા નહીં દઈ. જો તમ તારે અને દીકરીને દેવું છે ક્યાં નાખી દેવું વેવાણ. હા કાલની નાઈટ રમીને સીધી દાખલ થઈ જાઉં છું મારે તો. વેવાણ આવું બોલાતું ના. આ પરાયણે પૂન છે બધાય. થોડા કાંઈ વાંધો શક્તિના નહીં બાટલા વેવાણ. ચડાઈ દે તો સારું રહે એમ. એ તો અમારે રવિ છે એટલે નખર એટલું ન બોલાય. કઈ વાંધો નહીં વેવાણ. જે કઈ જોઈએ દીકરીને જોશો ને અને આમે તમે જે કઈ કરીએ વર જો અમારે કઈ વાપરવાનું નથી. બધું માળીને પેક કરીને મૂકી દેવાનું છે વેવાણ. કેમ વેવાણ માળિયામાં પેક કરીને મૂકી એનું દેવાનું? કારણ છે વેવાણ હજી અમે અમારી ગઈઢી હાહુર કર્યાવર વાપરી. અમારો ને મારો ને મારી કોયલનો બેનો કર્યાવર એમને હાવ એમને એક ચમચી વાપરી નથી લ્યો. એક ચમચી આઈને નહીં વેવાણ. કેમ વેવાણ એક ચમચી વાપરી વેવાણ અમે અમારા ગઈઢા હાહુનો કર્યાવર તમારે તમારી દીકરીનો કર્યાવર આવે એ અમારે માળીમાં પેક જ કરીને મૂકવાનું છે વેવાણ. એવું છે હા વેવાણ. જો તમ તારે દીકરીને જો એટલું ઓછું છે ને કદાચ તમને વાહન ભરવામાં ઘટે તો અમદાવાદ રોડે હાલે બધા આપણા બાપાના છે ભરી ભરીને મોકલી જ દેજો. હા કાંઈ વાત નહીં વેવાણ. કાંઈ ઘટતું હશે તો ઈ પણ અમે સગવડતા કરી દેહું ને મોકલાવી દેહું. એક બે શરદી ઉધરસની ગોળી મૂકજો. શરદી ઉધરસ ની તમે લીધી નહીં વેવાણ? વેવાણ બેટરી ડૂલ થઈ ગઈ છે. એવું છે. કાંઈ વાંધો નહીં વેવાણ. અહીંયા અમારે ક્યાંક મેડિકલ હતી એ વ્યવસ્થા કરી એ દેવું. ખબર ના ક્યાં કેમ કે છે. એ તમને ખબર નથી. એટલે અમારા રજવાડામાં કેટલા મેડિકલ હોય ને શું કાંઈ હોય કાઈ વાંધો નહીં અમે લેતા જાઓ. અમારા ઘણા રસ્તામાં આવશે કા
આમ વેવાડનો બંગલો લાગે, રિનોવેશન હાલતું લાગે. ના ના વેવાણ એ અમારો નથી. તમારા દેરનો હશે. હા એનો છે. કઈ વાંધો નહીં. આ બાજુવાળો તમારો છે હા હે ને? આ શ્રી ચામુંડા પાન આ લખેલું છે ને પાન અમારું. નથી, હા નિવાસ છે. હા નિવાસ છે. કાઈ વાંધો નહીં. વેવાણ વેવાણ એ વેવાણ વિચાર આ ડેલો વેવાણ હા, બિલ બાપા, વાળો. જોયો બાપા તમારું રજવાડું ત્યાં તો જોયું. બોર્ડ મારી દીધું આ મકાન વેચવાનું છે વેવાણ. ઈ તમે- મકાન નહીં વેવાણ ઉપર જો માં લખેલું રહ્યું. હા 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 હા. આ ચામુંડા કાઈ વાંધો નહીં વેવાણ, પણ મારે તમને બે વાતો કહેવાની છે વેવાણ. કાન ખોલીને તમે સાંભળી લો. કયો વેવાણ? તમારી દીકરીને કહી દેજો કે અમારા રજવાડામાં આવે એટલે નોખું નહીં થવાય. હા ભલે વેવાણ. 71 પેઢીથી બાંધીને પાળિયા થઈ ગયા વેવાણ. હજી કોઈ નોખા નથી થયા. હજી કોઈ નોખા નથી થયા. ન થાય. ઈ વાત સાચી. અમારા ગોરબાપા એમ કહેતા હતા કે પિંગલગઢના પાદરમાં 7 થી 8 પારિયા હતા. અમારા ગઈઢાના વેવાણ. તમારે ગઈઠા ને હા 7 થી 8 પારિયા. હા વેવાણ. બધાય. એમાંનો એક ઊંચો પારિયો હતો. ઈ મારા ગઈઢા હાહારાનો. એ તમારે ગઈઠા હારા. હા બિચારા. એમાંથી 2-3 પારિયા નાના હતા બે ત્રણ નહીં વાય વેવાણ, ઘણા હશે પણ પાડી દીધા હશે. અને છેલ્લે 4-5 પારિયા જે હતા ને વધેલા છોકરા, ઈ કઈક ખવાઈ ગયેલા હતા ને આમ પડી ગયેલા હતા. રોડ ટચ રે ને વેવાણ, જે આવે એ હાલતા જાય ને ઉલાળતા જાય પાળિયા. અને આમે વેવાણ અમારા રજવાડામાં અમારે જણ જ પાળિયા થાય, હા. જણ જ થાય. બાયું નો થાય. તો બાયું શું થાય? બાયું 77. હા થાય હો. direct શીખોતા. તમારે થાય બાપા. એટલે વેવાણ તમારી દીકરીને કહી દેજો કે અમારા રજવાડામાં નોખું થવાનો સાલ નથી. પૂછો મારી કોયલને 100 મહિના સુધી રિહામણે રહી અને પાછી એને હાથે વહી આવી. અમે કોઈ તેડવા ન ગયું વેવાણ, નોખું થવા હાટું થયું. હા, નોખું થવાનું ભૂત માથે વર્ગ્યું તું, એકલી વહી ગઈ હતી કા ભાભી? પાછી એકલી ને એકલી આવી, કોઈને ખબર ન હોય ને એમ ઘરનું કામ કરવા માંડી. તોય નોખું તો નો જ થવાનું હો, હજી ભેગા જ છે કા. અને આને કહી દે એટલું બધું રડે નહીં. ભાભીને જરાય નથી ગમતું, હળુક દઈને દારો દઈ દે. પણ હું આવી તો એની જોઉં છું, બે માં દીકરી એટલું બધું રડે સગુણા, રડાય નહીં એટલું બધું. હાવ સાના રહી જાવ, અમાર સામું જોવો. હાવ સાની રહી જાય એમ કામ. ચૂપ થઈ જા. આટલું બધું રડાય નહીં, પછી માથા દુખે, ભાભીને ગમે નહીં. મને એવું લાગે તમારા આ વેણ સાંભળતા એવું લાગે, શું લાગે છે? આ સ્વભાવ જોતા એવું લાગે કે વેવાણ મને આ તમારી બોલી ચાલી ઉપરથી એમ લાગે કે તમે એક દીકરીઓ નહીં વળાવી હોય. સાંભળ વેવાણની વાત સાંભળ. સાંભળો, વેવાણ દીકરીઓ વળાવવાની વાત કરતા હોય તો વેવાણ 3 દીકરીઓ અમે હારે વળાવી. 3 વળાવી. 3 વેવાણ, 2 મારીની, 1 મારી કોયલની અને 1 મારી નણંદ. દીકરીઓ ગણો તો 4. ચાર. 4 હારે વળાવી વેવાણ. અમારે ક્યારે દીકરીઓ ના રડે. તો વેવાણ જમાયું લાઈનમાં બેહીને રડતા હોય એના રહી ધોકા ન હોય. આ પણ તમારા જેવા હાહુ જેને ભટકાણો બિચારા રોવે ને તો શું કરે? અરે વાત તમે નહીં માનો વેવાણ, અમે દેરાણી જેઠાણી પૈણીને આવ્યું ને એટલા વર્ષ થયા, બે માંથી એકોય રહ્યું નથી. લ્યો, તમે બે માંથી એક કોઈ દી રડી જ નહીં, ખૂણામાં બેઠા બેઠા મારા હાહુ ઈપકા ભરતા હોય. ભરે બાપા તો તમે- રોવરાવતા નથી વેવાણ. તો આ તો એને એવું થાય કે દીવો લઈને ગોતવા જાય તો કોયલ ને પૂરી જેવી વહુ ન મળે વેવાણ. હરખ ના સુડા. હા હું એમ જ કહું વેવાણ હરખના આહુડા પડી જતા હશે, તમારા જેવી વહુ મળે નહીં કોઈને. બાકી મારા હાહુની વાત ન થાય. અમે કેવા હાસવી પૂછો મારી કોયલ ને. કેવા હાસો? અરે પાણી માંગે તો દૂધ હાજર કરી, ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે રાખી કા ભાભી. હા પછી દૂધ માગે તો દૂધ માગે દૂધ દઈ. દૂધ દ્યો. હા પછી ક્યારેક એવું લીંબુ શરબત નું વેન એ વેવાણ લીંબુ શરબત ની વાતે ન કરતા વેવાણ. ગઈઢું માણસ કહેવાય, ખરું પાન કહેવાય. લઈને લીંબુ શરબત દીધું હોય ને ટપકી જાવ વેવાણ. અમારે તો 12 દી નકરું આજ કરવાનું ને. એ ના ના વેવાણ એવું ન હોય. દેજો ક્યારેક દેવાય, ના રે કાયમ ના. ના દેવાય, ક્યારેક દેવાય. પણ એને હતું નથી. ઠીક એવું છે, તાસીરમાં હા, નથી. તો કાઈ વાંધો નહીં તો વેવાણ. ન દેતા. વેવાણ દીકરીને સમજાવી દો. આટલું બધું રડે વેવાણ. આ બધી બૈરાન કેવું થતું છે? દીકરી દુઃખમાં જાતી છે વેવાણ. તો ન્યાય એને કોઈ જાતનું દુઃખ નથી. રજવાડામાં હળી ભાંગીને 2 કટકાઈ કરવાના નથી વેવાણ. એને મજા આવે ત્યાં સુધી હોનાનો હિંડોળો ને રૂપાના કડા ખીચડું 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 ઝુલાસ કરવાનું છે. તમે દેરાણી જેઠાણી બે ઝૂલવાનો વારો આવવા દેહો તો અમારી દીકરી બા ઝૂલશે. ઈ તો વેવાણ ઝૂલતા આવડે તો ઝૂલે, નકર પડે પડે હેઠા. હેઠા. એટલે હેઠા પાડશો ઈ પણ વાત ખરી જ ને. વેવાણ હરખા હાલે તો તિજોરીને સાવીને જુડો એને હોપીને મારે ને મારી કોયલને અમારે વહી જવું વેવાણ જાત્રા કરવા. આ બાજુ આવો તો વેવાણ. ક્યાં લઈ જાવ તમારે? આમાંથી 5 બાયુને પૂછો તો આ સાવીન જુડો હોપે એમ છે. ડુપ્લિકેટ તો દઈ ને. હા આ સાવીન જુડો હોપે એમ છે. આજે ડેમે બનાવીને દઈ દઈશું બીજો. મને નથી લાગતું. આમાં કોઈ હાથ ના નથી પાડતો. તમને નહીં વરખતા વેવાણ.
વેવાણ મને બધા ઓળખે અને ખબર છે મારી પાછી તો હારું, આ નહીં નો દે પડે જો. ના નો પડે હે ભાભી તમને એવું લાગતું હોય તો નહીં દે બીજું હા. શું કરું એટલે વેવાણ એવું નથી તો તમે છે ને આ બધું પૂર્ણ કરીને પાછા તમે જાત્રામાં જવાના છો. જાવું પડે વેવાણ જવાના તો હું નવા વહુ ઘેર આવે એમ જાત્રા ન કરી તો હવે ના, એમે હા ના ના કરો તમ આટલી તમારે. ઉંમરે વેવાણ જાત્રા જ કરવાની હોય તો વેવાણ ક્યાં ક્યાં જાત્રા કરવા જવાના ઈ તો કયો જરાક જો રાજકોટ થી સીધા હરિદ્વાર 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 થી કેદારનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ ચેતબંધુ રામેશ્વર ચેતબંધુ અને રામેશ્વર. છેલ્લે તિરુપતિ બાલાજી ન્યા છેલ્લે જાઉં છો વેવાણ વેવાણ તિરુપતિ બાલાજી એક છેલ્લે કેમ રાખ્યું તમે ઈ છેલ્લે એટલે રાખ્યું વેવાણ કે ન્યા જઈએ એટલે ટકા કરાવવા પડે એ વાત તમારી સાચી હો આ વેવાણ હેરસ્ટાઈલ પછી ખરાબ ન થઈ જાય તારી એવા માએ- સીધા વાળ કરાવ્યા છે ઈ મેં. તારીમાં હેરસ્ટાઈલ રહે જ નહીં તો પછી રે ટકા હા પણ ટકા રહ્યા ને પછી આપણે હાથિયા પૂરતી હોય નહીં સિંદૂરના પુરુષો એ વેવાણ તમારે આવું છે ના ના અમારે નથી આવું કા ના તમે જઈ આવો ને એટલે અમે પડો લઈને આવશું હાકર નો તો પડો તો હા કર ન જોઈએ ને વેવાણ આટો ખાતાની વેવાણ અમે અહીંથી 500 ગ્રામ હાકર લેતા જઈશું આ દુકાનેથી જ લઈ લેશું જો માધવમાંથી કિલો હાકર લેતા જાવ તમે હાકર હાટું ન્યા તમે આટો ન ખાતા તમારે લઈને પડો આવવું હોય તો કદાચ ડ્રાયફ્રૂટ લઈને આવાય કાજુ બદામ કિસમિસ પિસ્તા એવું લઈને આવે ખજૂર પાક ડાળિયા પાક એક મેથી પાક ન લાવતા મેથી પાક તો મને હાથે બનાવતા આવડે ને હું રોજ ખવડાવવાનું અમે કાયમ અમારા ઘરમાં બેથી પાક બહુ વાલો ને બનાવી બહુ શિયાળામાં તો બહુ સારો તમે કોક દી ખાહો ના ના આ અમે નહીં ખાય તો તમારે અમારે ખાવો એટલે નથી એક વખત મારા ભાભીના હાથનો મેથી પાક ખાવો મજા આવી છે ના ના નહીં? તમે ખાવ એટલું મારે આવી ગયું તમને મારી કોઈને તો આમ બહુ ભાવે હો ને મને ન ભાવે હું તો તણે ટામ લોટલા ઓછા ખાવ મેથી પાક ઉપર જ જીવું છું હા હું ન દોત મારે દેર દે પણ મેથી પણ પાક ખાવા તે દો. ખરા એમ છે ઠીક આ પણ વેવાણ આ કાજુ બદામ પિસ્તા ખાતા આમાં કઈ લાગતું જ નથી કાજુ એમાં બદામ. નો લાગે વેવાણ કેમ નો લાગે ખાઈ ને લોહી મને સડે ખાવ તમે ને લોહી અને સર હા ઊંધું છે તો વેવાણ હવે થોડું ઘણું તમે ખાજો એટલે નાના વેવાણ ને લોહી ચડે મને ન ભાવે મારે કોયલ ને ખબર છે પેલા બહુ ખાધા હવે અપકે પડી ગયું છે નહીં ભાભી હવે હું સૌ ને કાંઈ વાંધો નહીં તમે ખાજો હા. કાઈ વાંધો નહીં વેવાણ એટલું બધું હું રડતા હશે પણ એમ વેવાણ ઢગમાં કેટલા આવશો ટેકમાં જાગે એટલા વાંધો ને હોતા હોય એને ઉઠાડ લેતા જો તમ તારે અને વેવાણ કદાચ અમે અહીંયાથી જઈએ ને દીકરી વાળા હો ને તમને દીકરીની યાદ આવે ને તમને એમ થાય કે મારે દીકરીને ઘરે આંટો જવું છે તો વેવાણ 15-20 વર્ષે એકાદો આંટો મારી જાજો મારી જાવો બહુ ટૂંકો આટો ન થાય વેવાણ પછી દીકરીઓને ઘરે હું આટા ખા કરવાના વેવાણ ઘરે ન આવાય વેવાણ પછી વેવાણ એકવાર તમે આવો ગેસ લાવો બીજી વાર આવો ને પ્રાઇમસ લાવો અને પછી પાછા આવો ને તમે કુકર લાવો કુકર તમે લાવો ને સીટીઓ અમારી થાય વેવાણ કાંઈ વાંધો નહીં વેવાણ એવી પણ કાળજી રાખશો કાંઈ વાંધો નહીં વેવાણ દીકરીને શિખામણના 2 શબ્દ હાડીને શેડે બંધાવી દેજો પંથ લાંબો છે ને સમય ઓછો છે એટલે જાજુ કાંઈ કહેતી નથી ટૂંકમાં બધું સમજી જાજો જાજા કરીને તમને જય શ્રી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ વેવાણ લ્યો વેવાણ જય શ્રી કૃષ્ણ કરે હા તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય બજરંગ બલી ઓહો જય બજરંગ બલી બાપા શનિવાર હતો ને વેવાણ આજ રવિવાર. હા હમણાં જ નાઈ સૌ કા ભાભી આ ગઈ રાતે શનિવાર આજની રાતે શનિવાર આ હવાર થઈ ગયું ને? હા અમે ચાંદમાં આવ્યા ને તમે ત્યારે રહેતા હશો ને શનિવાર હા જાનમાં આવવાનું હતું એટલે નકા તો સિંદૂર સિંદૂર ભરી ભાઈ તો આખા સિંદૂર ભર્યા હોય આ વેવાણ 2-3 કિલો અમે મોકલાવશું ના અહીંથી. તમારો નો પોઈક થાય કેમ ના ના અમે અહીંયા લઈને સિંદૂર ભૂહી લેવું તમ તારે ને ભાભી અને વેવાણા હું એમ કહું કે તમારે વેવાણ જય બજરંગ બલી બોલ્યા વેવાણ એટલે તમારા ઘરમાં બધા નોખા નોખા પંથ પારે વેવાણ અમારા ઘરમાં બધાય નોખો નોખો પંથ પાળે વેવાણ એનું કારણ છે કે મારે તમારા વેવાય મહાકાલનો પંથ પાળે છે અને મારે મારો દેર કોયલ વાળો ઈ સ્વામિનારાયણનો પંથ પાળે વેવાણ અને મારી કોયલ અઠવાડિયા થા બજરંગ બલી આવી છે વેવાણ હા. હજી અઠવાડિયું ખમી જાવ બાહુબલી છે હશે હો મને લાગે હો હશે. હા કઈ વાંધો નહીં વેવાણ આવજો બીજું હું ભાભી. 20 વર્ષે વેવાય વેલા થયા છે કદાચ કાંઈ બોલવામાં વાકું ચૂકું બોલાઈ ગયું હોય તો વેવાણ સમજીને માફ કરજો તમને પણ વેવાણ અમારાથી કાંઈ પણ બોલાઈ ગયું હોય તો બોલશો કે માફ કરજો ના વેવાણ ના વેવાણ અમે બે બોલી એટલું જ છે કા ભાભી અંદરથી તો હાવ ભોરા ગાભા જેવી મર્યું છે તો ઈ તો દેખાય આવે વેવાણ કાંઈ વાંધો નહીં હવે હું જાઉં હું એમ જ કહું છું ભાભી તમને કે તમે ઉતારે જાઓ છોકરાઓને ઉઠાડો નવરાવતા થાવ એને ખવરાવતા થાવ તા હું સગુણાને લઈને આવું છું બધાય જાગીને જો મોબાઈલ હાથમાં લઈને બેઠા બધાય જાગી ગયા છોકરાને જગાડવા ન પડે અને જગાડવા પડે ઈ અમારા જાનૈયા નહીં હું કેવું તમારું
નો કોઈ વસ્તુ નહીં, અમારે કેવું પડે જ નહીં. જો ખબર પડી ગઈ ગાડી ઉપડવાની છે, જો ભાઈ એવું છે. આ એ આપણે ઉતાર પડે જ ને. સારું, વાંધો નહીં. વેવાણ આવજો. બીજું હું આવજો એમ. ચૂપ થઈ જાઓ. રેડા રેડ છાશે ક્યાર ના કા કોયલ. પછી આપણે તો ન્યા આવો પછી ઈ જ કરવાનું છે. ઈ જ કરવાનું છે. એટલે ફોટા પાડવા છે, ઓગરા આવે હામું જોવામાં વેમાણ. હાલો લ્યો ઊભા થઈ જાવ. હા ભાભી. હા દીકરા, સગુણાબા પાદરની અંદર જે વડલો હોય છે ને એ ઘે ઘોર હોય છે. આ વડલાની અંદર દીકરા દેશના પ્રદેશના પક્ષીઓ એના પર એના માળા બાંધીને રહે છે. પણ જ્યારે દીકરા ઈ માળાની અંદર નાના એવા પારેવા જ હોય છે ને, તેથી પક્ષીઓનું ઘર વાસ તો અહીં વડલો હોય છે, પણ એ નાના એવા ઈંડા માંથી જ્યારે પારેવું બની જાય ને, તેથી પારેવાને પાંખ લાગે એટલે દેશ ને પ્રદેશ ઉડી જાય છે, પણ એના માળા પણ સુના પીડા રહે છે ને વડલો પણ સુનો પીડો રહે છે. દીકરા, તેથી એ ઘે ઘોર વડલો પણ ભાગવા મંડે છે. કારણ એવો તો વડાકડો એ વડલાની અંદર આવીને ઉભો રહે છે ને, એ વડલો પણ ભાંગીને ભૂકો થવા મંડે છે. એની વળવાયું દીકરા સીધી ભોંયે અડી અને પાતાળની અંદર પોગે છે. મારા કહેવાનો ભાવાર્થ ને એટલો છે કે તારો બાપ છે ને એ ઘેઘોર વડલો છે ને, વડલાની તમે નાની છાંયડી છો. આ છાંયડી જેથી દીકરા તૂટવા મંડે ને, તેથી તમારા બાપ પણ ભાંગીને ભૂકો થવા મંડે છે. એમ દીકરા, આ માવતરીનું આંગણું મૂકીને તમે જાવ છો ને, આમ પોકરણ ગઢના રજવાડા તમારા વગના સુના પડ્યા રહે દીકરી. આશાની જ્યોત એક તમે અમારા છો. તમે ગયા પછી હંમેશની માટે પોકરણ ગઢનું રજવાડું અંધારાની માલી પાર ઢકાઈ જાય. કારણ જીવન મરણ હવું દીકરા વિધાતાના હાથમાં છે, પણ આ એક એવો કર્મનો સંજોગ છે ને દીકરા, કર્મના સંજોગે અળગું ભણવું પડે છે. આ વિધિનું વિધાન છે. દીકરી ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાંસરી શોભે છે. સગુણાબા, હવે જે પણ દલડાની વાતો છે, મનડાની વાતો છે, તમારી જનતાને કહેતા જાઓ. જજો હો, તમારા માવતરની આબરૂને ખ્યાલ ધ્યાન રાખીને વાત કરજો. કારણ કે જે ઘૂંઘટો તાણીને જાઉં છો, આ ઘૂંઘટાની અંદર તુવરકુળના શાખના રાજપૂતોની લાજ લઈને જાઉં છો. લાજને હાચવીને વાત કરજો દીકરા. તમારા બાપની પાઘડીને ઝૂકવા દેશો નહીં. હાલો સગુણાબા, તમે ધીમા ડગલા હવે પિંગલગઢ તરફ ભરાવું. હાલો સગુણાબા, હાલો દીકરી. આવી રોડે અમારે આની લાલ ઈજ ગોરે માનો હીરાનો રે માણા
લડકીને તે પડાવ્યા રે મારા દીકરીને તે પડાવ્યા રે મારા મારા બાપો તમારે મારા બાપો તમારે એવો દે દેજો દીકરીને જાઓ સાસરે રે મારા તારા પિતાએ
આજ આપણે વેરી હતા એમાંથી આજ જોઈ બનાસી આવો રંગમાં પધારો એક થાળીએ ભજન મીઠા કરી અરે રાજા અજમલ ભજન તો મીઠા કરશું પણ આજ દીકરી વડા તમારા આંખની અંદર આજે પટિયાર ને આંસુની ધાર દેખાય છે રાજા અજમલ અરે રાજવી આ જગદન કે બાપ હોય છે કે પોતાની દીકરીને વળાવતી વખતે આંખની આંસુનો રાજવી જાણું છું રાજા અજમલ પણ આજ આંગણે રમનાર દીકરી કેટલી છે અને આંગણે રમનાર દીકરા કેટલા છે રાજા અજમલ અરે રાજવી જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે દીકરી મારે એક પણ અરે રાજા અજમલ કદાચ આજ વાતની મને જાણ હોત નહીં તો મારા પુત્ર પ્રતાપને જાણે ધમના આંગણે ન હોત માટે આજ જાતિ વિડાય પઠિયાર બે શબ્દ કે કાને ખોલીને સાંભળી લ્યો એ આજે પઠિયાર કહું ને અજમલ સાંભળો રે એ કરું મારદલા નાની વાત પઠિયાર કહું ને રાજન સાંભળો રે આજે ભજીયા આન ઘરનું પઠિયાર જામતારે નતિયા કે જ્યાં સુધી અજાબ નાગના દીકરાનું પાણું ન બંધાય ને ત્યાં સુધી કટે પિંગલા જળવા જવાનું પણ આજ ભૂલી જજો રાજા અજમલ અરે રાજવી જ્યાં સુધી મારે સતને ખોળે પુત્ર કે પાડું ની બંધાય ત્યાં સુધી પીગના પાણી મને ગ્રાસ અરે બધાર કહો મહારાજ રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો ભલે મહારાજ એ જાજે પર જાન બોલાવે રાજમાતા જાવો જોને સતી મેળદેના લાખ લાખ વંદન છે મારા નાથ કહો દરબાર મધ્યરાત્રિનો ગજર ભાંગ્યો તો આવા સમુદ્ર બહારગઢની અંદર રાણીને યાદ કરવાના કારણ શું હોય પરિસ્થિતિ આજ આપના કેવું મુજબ આપણી દીકરી સગુણને સાસરે વળાવીશું કે હશે તો હવે મને કે રાજા થઈ ભગવાનની ભક્તિ કરાયની માટે જર્મરિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ માતાના મુગટ અમને ખોડે અર્પિત કરતા જાઓ અને કાશુનાથના શરણે સીધાઓ સ્વામી શરણે સીધાઓ પરિસ્થિતિ હે આવા માથાના મુંગઠ સતી રાણી તમને હોપો હે આવા માથાના મુંગઠ સતી રાણી તમને હોપો એ સોપો
આવી શિરોહી તલવારું વીરા તમને હોપો સોપો બેટા હમે એક મંદિર દેખાવી ના દેખાવી ના તો ધજા બી દેખાવી ના હા તો અંદર દેખ કે આવી ના કોણ કોણ બેઠવી ના ઝપટ રાખવી ના તોતડી ના પેટ ના બાપુ હો આ ભોલેનાથ નું મંદિર હે કેનું ભોલેનાથ નું ભોલેનાથ હા નવા આવ્યા લાગે જો ભોલેનાથ નું મંદિર હોય હા તો આજ એની એવી પૂજા કરવી ના કેવી એવી કરવી ના કે બેયના નાકમાં ત્યાં શેડા નીકળી જાવી ના હાલો હાલ બેહી જાવી ના મંદિર આપણા બાપના કર લઈને આ શાનુમણી ના બેહી જાવી ના કોઈ આવી ના તો કોઈને જવાબ નહીં દેવી ના બાપુ હું છે એક ધૂનકી જવા દે ને પેલા બેહવા તો દે તોતડી ના પેટના ધૂનકી નો દીકરો બહુ ઉતાવળો વાંકલો તેમાં બેટા ઓ તો આજ મારે વાત કરવાની છે ભોળાનાથ ને પાર્વતીજી ની તમે કરો હમણાં તરડું હરગત બધું આજ મારે વાત કરી છે ભોળાનાથ ને પાર્વતીજી ની તમે કરો તો હું કરીશ ને તું થોડો કરીશ વાત કરવાની ભોળાનાથ ને પાર્વતીજી ની તો આજે પાર્વતીજી ભોળાનાથ ને કે છે શું કે મને શું ખબર એ બેટી મને ખબર હોય પાર્વતીજી ભોળાનાથ ને કે હે સ્વામિનાથ એ સ્વામિનાથ કે છે બધી બાયુ પિયરિયામાં જાય તો આપણે કેદી જાવ આપણે કેદી જઈશું કે સતી તમે જાઓ ને તમે જાવ ને પણ તમે જાઓ પણ કેટલા દાડે પાછા આવશો આવશો પછી આજ પાર્વતીજી ભોળાનાથ ને કે છે શું કે હું ખબર હવે સાંભળજો બાપુજી હું કે છે ઈ. હાલા અરે યા તો શૌકય પિયરિયામાં શૌકય પિયરિયામાં જય મહાદેવજી રે શૌકય પિયરિયામાં શૌકય પિયરિયામાં જય મહાદેવજી મારે જાવાના છે મારે જાવાના છે કોણ હરિમુખ હરિભજો હરિભજન ને શ્યારે બંધ થઈ જજો કેમ કેમ દાદા ના તમે ફિનલો વરી જાઓ સમજી લીજો
કેમ થયું દીકરા આમાં મજા ન આવી હે આમાં નો મજા આવી લેતો કિલો ગાંઠિયા તા મજા લેવ રહું એકાદી ગોરી હે બીજી જવા દો એકાદી હાલ તમારો દીકરો નાનકડી બેકડી ની તું જવા દે જો જા દે મારો દીકરો જા દે ઓય આજ ભયા જગત છે જગત જગત ઊંડાએ ન પાયા ઓ જગયા જગત છે ને ઊંડાએ ન પાયા બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા વાહ માયા અજબયા જગત છે ને ઊંડાએ ન પાયા અજબયા જગત છે ને ઊંડાએ ન પાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા 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 બધું જાણવા છતાં મેલાતી નથી માયા કોઈ શેર કે સવા શેર કદી રે ન થાજો કોઈ શેર કે સવા શેર કદી રે ન થાજો આવો તો બળે પાસે પાવો જય હો શેલાજી જય હો બાપ અમાર લજિયાએ રાખીને લજિયાએ રાખીને ઉનાળી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા જવો જાય પર બધું જાણવા છતાં લાતી નથી માયા 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 બધું જાણવા છતાં મુકાતી નથી માયા બેટા ઓય ક્યાં જાવ ના ભંગરો લેવા હવે સાનુમણી બે જા મંદિર આપણા બાપના ઘર લેવી ના હે કોઈ આવી ના તો કોઈને તો બાપ નહીં દેવી ના હાથે બોસી મારે મુની અને જેને કંઠે કવન જેને આગળ નથી પ્રભુ દીકરો આજે એના મંદિરિયા આવા પેલા રે આજ ફરી રે દેહો દેહો સુકન કાય સવાયા પેલા રે તો હું ગાય એ જાવા બીજા રે મહાદેવ 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 જઈને પડું એમની પાય બીજા રે આવા બીજા રે મારી ના જાય મારી ના જાય મારી ના જાય દેખાય જેને શેઠો શેઠ આ સામે ધજા દેખાય છે હા ધજા હશે તો દેવળ હશે હોય ને બાપા દેવળ હશે તો પ્રભુ હશે પ્રભુ હોય પ્રભુ હશે તો પૂજારી મહારાજ સેવા પૂજા કરતા હશે એક નહીં બે અઘોરીના પેટના તો સાલજી તપાસ કરું આવો આવો અરે પૂજારી મહારાજ
પટમાળા કટમાળા પટમાળા અરે સાધુ મહાત્મા પપૈયાની પીડીમાળા પીડી માળા અરે ગુરુ મહારાજ વાલા પછી વારો વારો એ બાપુ મેં પછી દારો રાબડી મેં પછી થાય રાબડી એ ભે ભગવાન આવે છે ભાઈ ફેક ભગવાન એ બેટીના હો બહાર દેખ કેવી નાતી રાત કો ગોંડેલા ભફડાવતી ના હે આખી ના રહીને નખતાના બાપ કો કાકર લેવીના હે આગા પર પૂછી લેવીના કોણ આવતી ના હું લેવા આવતી ના હે એ લ્યો મારી કુંડલી નીકળી ગઈ મત આવતી તો છોટું સીતારામ ભગત સીતારામ સીતારામ બાપુ ક્યાંથી આવો એ બાપુ ક્યાંથી આવતો બાપુ ઘરેથી એમ તો બધા ઘરેથી ના જ આવતા હોય તો કયા ગામથી આવો અરે બાપુ એમ તો બહુ દૂરથી આવું બહુ દૂરથી હે દૂરથી સલામ તો અહીં શું લેવા આવ્યા એ બાપુ અહીં શું લેવા આવ્યા એ તારા બેહણામાં આવ્યા હું આવ્યા અત્યારે અઘોરીના પેટના તમારે ગુરુ છે કે નહીં ગુરુ હા હે ને છે ને એને બોલાવો છે કે એમ એ તપમાં બેઠા હોય અત્યારે કેમાં બેઠા હોય તપમાં તપમાં આ બધા તપમાં બેઠા જેવો રેવા દીધો હે ને તો તપ બોલાવો. કરું હા બોલાવો અઘોરીના પેટના હા દીકરા બાપુ કોણ આવતી ના હે ઓ ભક્તરાજ હે ક્યાં કહેતી ના હે મને બહુ હેરાન કરે શું કે છે એ વાકલા શું કે છે એ કે તાર બાપુ હોય તો બોલાવતો હોય હે તાર બાપુ હોય તો બોલાવતો હોય તાર બાપુ હોય તો હા તું કરે કીધું હા હા તો પર કેસ તારો નથી આજ મારો છે હાલ ઉદા બે હેલા જાય આવો બાપુ આવો આવો ભક્તરાજ સીતારામ બાપુ નમો નારાયણ બાપુ નમો નારાયણ તમારા પગલા અહીંયા સપનિયામાં કોઈ દી નહીં વાહ સપનિયામાં આવ્યા ડો આવો ને અરે બાપુ શું સામે પેલી ધજા દેખાય છે દાદા દેખાય છે એ શેની છે બાપુ બે પોલિસ્ટરની હે સંતારી વાળી અરે બાપુ બાપુ એમ નથી પૂછતો તો સામું જે મંદિર દેખાય છે હા એ કોનું છે બાપુ મારા બાપનું કેમ આવું કઈ કેવું છે મંદિર છે મારા બાપનું અરે બાપુ હા મંદિર તો તમારા બાપના જ હોય બાપના જ હોય ના નો પડાય નાનો પડે બાપુ હમ? પંદર મૂર્તિ કોની છે મૂર્તિ હનુમાની મંદિર મારા બાપનું મૂર્તિ હનુમાની એમ કેમ અમે બે હગા માસિયાર ભાઈ છે ઉભો ઈ જો પેલા વકીલ ઉભો એમ ઉભો હે ને એમ છે તમે હગા માસિયાર છો હમ. અને આમ તમારે આમ આપણો સેલો કેમ છે પણ સેલો બાપુ એમ છો તમારે આ હું લગાડી ભભૂત લગાડી ભભૂત ટાઈટ નો હોય ને એટલે શું બાપુ અરે બાપુ હા તો તમારું નામ શું છે મારું નામ છે હેન્ડલગીરી બાપુ હેન્ડલગીરી આ બાપુનું મશીનગીરી બાપુ હેન્ડલગીરી મશીનગીરી તમારા ભાઈનું ઓઇલગીરી બાપુ તમારા બાપાનું ઘાસલેટગીરી બાપુ તો તમારા બાનું પેટ્રોલગીરી બા આ તો આખો પેટ્રોલ પંપ છે બાપુ આખો પેટ્રોલ પંપ ભેગો તો તમે અહીંયા સેવા પૂજા કરવા આવ્યા કે મારું કૂપન કાઢવા અરે બાપુ હું ખાલી પૂછું છું એટલું બધું કેમ આટલું પોલીસ વાળા ન પૂછે જો જો આને પોલીસ વાળાનો કેમ અનુભવ બે વાર ખાઈએ સડી ગયો રાંધા ભાંગી નહીં ખાતા એમાં? હે શેમાં આવી ગયા ગાંજામાં આવી જાય અમે કઈ નંગમાં ન આવી જાય ગાંજામાં પકડાઈ ગયો તો એવું છે હા શું ભક્તરાજ અરે બાબુ હા હું તમને એમ નથી પૂછતો તો ગુજરાતીમાં પૂછો અહીંયા તમે માનો કોને બાપુ ખાવા દઈએ ને ખાવા દઈએ ને બહુ માની અમે અરે બાપુ હા એમ નથી પૂછતો તો અંદર ભગવાન કોણ છે અંદર ભગવાન બેઠા છે ભક્તરાજ ભોળાનાથ જો ભોળાનાથનું મંદિર હોય મંદિર હોય તો મારે એમની સેવા પૂજા કરવી છે આછાલા મોડો પોઈગો ભૂંગળું આમ જ રખાય હાલતા આપણો શબ્દ આવી જાય ભક્તરાજ હા બાપુ તમારે સેવા પૂજા કરી તો અમે હું અહીં ફવાડા કરી છે અરે એવું હું ક્યાં કહું છું બાપુ તો આપણે તેણે હારે બેહીને સેવા પૂજા કરી
તેને હારે બેસ્યું તો ઓલા મંદિર મૂકીને ભાગી જાય. તો હું થોડોક સેટો બેહી બાપુ. અને આ ખાટા ખાટા ગંધાતીના નાયા હે કેદી અરે બાપુ શું આવું જંગલ જંગલ શું આવું જંગલ જંગલ ભટકી આવું શું? હા ક્યાંય પીવા પાણી નથી મળ્યું બાપુ. મળ્યું નથી. તો સ્નાન કરવા ક્યાં જાવ? હા ચાલા જંગલ જંગલ ભટકા જાય ત્યાં આપણને બેઠકા. ભક્તરાજ હા બાપુ. ખરેખર તમારે અમારા મંદિરમાં અંદર આવવું હોય તો તમારે પેલા એટલામાં ક્યાંક શાણ કાઢવા જવું પડે. બાપુ હું છે સાન નો કહેવાય, તો સ્નાન કહેવાય, મતલબ નાવા. મતલબ નાવા. હા ભક્તરાજને હારી મારી નદી બતાવી દે, એને સમજાય એમ બતાવજે. ગોગડિયા અઘોરીના પેટનો તેમાં ભક્તરાજ હા બાપુ. આમ જાય ગંગા, જાતિ છે. એય! જાતિ નથી જાય છે, જાતિ છે. આમ જાય જમના, હા હા આમ જાય સરસ્વતી, હા. આમ જાય ગોદાવરી. હું ગુંદાવડી ગોદાવરી ગોદાવરી ગુંદાવડી નહીં ગોદાવરી ગોદાવરી એટલે તોય કે ગોદાવરી. ભક્તરાજ હા બાપુ. આનું ખોટું લગાડતા ને આનો લેન્સ બદલાવા નાખ્યો સિવિલમાં. ટૂંક સમયમાં આવી જાય નદીઓ હું તમને બતાવું ત્યાં તમારે જવાનું છે. ભલે બાપુ. હું તને તાલે બતાવીશ. સમજી જજો. આમ જાય ગંગા આમ જાય જમના આમ. એ બાપુ શું થયું? આ તમારો સેલો કે આમ જાય ગંગા, હમ? તમે કયો આમ જાય ગંગા. હા આમાં મારે શું સમજવું બાપુ? તમારે કાંઈ સમજવાનું નથી. ઈ સારે બેનો ગુંદાવાડી ભેગ્યું થયું. ક્યાં? આ લલ્લુડી હો કરીએ. જ્યાં તમને સારું લાગે ત્યાં સાણ કાઢતા આવો અને અમારે બેસી જાઓ. બરોબર દીકા તું મંદિરની અંદર બેસી જા, સડાઈ કર તો હું થોડુંક સ્નાન કાઢતો હોઉં. તમારે જવું છે? મારે લલ્લુડી હો કરીએ જવું આજ. ભક્તરાજ હા બાપુ. હું તમારી ભેગો આવું છું લલ્લુડી હો કરીએ નાવા. તમે ઈ કાંઠે બેસજો, હું આ કાંઠે બેઠો હોઉં. એનું કારણ? એનું કારણ એવું છે કે એકાબીજાને શેમ્પૂના ફેન ન ઉડે. શાબાશ શાબાશ. આ તમારો બેટા ભાઈ કા તારા થડી બોલી જયું તારે પડાય તું એના મજા આમ લે રે રે ના થયું ટુક ટુક ટુક. એ તમે નહીં ઈ અમારે કાયમી ના હે 100 રૂપિયાના દઉં એને. જો ઓલા ડાટા બધી ખબર પડી ગઈ. આવા સ્નાન કરે રૂડા સ્નાન કરે, અજમલ રાજ વાલા સ્નાન કરે. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી છે. કૈલાસના વાસી તમારી ધૂન લાગી ભોળા. મહાદેવ 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 મહાદેવ. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી છે. ભલે નાગ કાળા તમારી ધૂન લાગી, ભલે નાગ કાળા તમારી ધૂન લાગી.